તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મિત્રો તમને આજે જણાવવાનું છું કે આપણે નવા મકાન કર્યા હોય એમાં પાઇપલાઇન કેવી રીતના ફિટ કરવું। તો આજે તમને પૂરતી માહિતી આપવાનો છું, જાતે પાઇપલાઇન ફિટ કરતા શીખવાડવાનો છું। તો સૌથી પહેલાં આપણા વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તમારે જેટલા મિત્રો એટલાને શેર કરી દો। તો મિત્રો સૌથી પહેલાં તમારે જે બહારથી વાયરિંગ આણવાનું હોય તેની એક પાઇપલાઇન ફિટ કરી દેવું અને તે આવી રીતના ગોઠવી દેવું। તમે જુઓ એ અહીંયા બોક્સ આવે એમાં આવી જાય છે। તો બોક્સમાં ફરતી બાજુ કાણા છે તે આ બાર લેપ માટે જાય છે મિત્રો। તમે જુઓ આ બાર લેપ રાખવા માટે પાઇપલાઇન જશે। આવડો આ નીચે રૂમમાં બોર્ડ રાખવા માટે અને આ બાજુના રૂમમાં પણ ગોઠવાઈ જાય। તમે જુઓ આ બાજુના રૂમમાં અંદર 2 પંખા લાગી જાય અને આ તેમણા ત્રણેય રૂમ છે, ત્રણેય રૂમમાં આવી અલગ અલગ રીતના ગોઠવી દીધું છે। તમે જો અહીંયા આ વચલા રૂમનું છે મિત્રો, તો અહીંયા પણ ત્રણેય બંબુડા ફિટિંગ થઈ જાય એવી રીતના તમારે કરવાનું છે। ત્રણેય પાઇપ ફિટ થઈ જાય એવી રીતના એક પાઇપ એકાબીજી સાથે કનેક્ટ હોવો જોઈએ મિત્રો। તમે જુઓ આમાં એક પાઇપ ઠેઠથી કનેક્ટ હશે, તો આવી રીતના ફરતી બાજુ તમારે કનેક્ટ પાઇપ રાખવાનું અને ફરતી રીતના ગોઠવી દેવાનું। આ વચલા રૂમમાં છે તમે જુઓ ત્યાં પણ બાર લેપ અને તેવી જ રીતના જે પહેલાં ગોઠવી તેવી રીતના આમાં ગોઠવી દેવાનું। તો આવી રીતના ત્રણેય રૂમમાં ગોઠવ્યું છે। તમે જુઓ આ 2 પંખાના છે, અંદર બહાર 2 પંખો આવી જાય। તો ડબલ ઓસરીના રૂમ છે એટલા માટે મારે 4 આવશે। આ એક વચલી ઓસરીમાં આવશે અને આગલી ઓસરીમાં। તો તમે જુઓ આ એક પાઇપ તમારે ઠેઠથી જોઈન્ટિંગ રાખવાનો, આવી રીતના બધાય પાઇપને એકાબીજી સાથે જોઈન્ટ રાખવાના। તો તમારે સ્લેબમાં જ્યાં તમે સ્લેબ ભરો ત્યારે આ ફિટિંગ કરી દેવાનું। તો એકાબીજી જોઈન્ટ કરી અને ફિટિંગ કરી દેવાનું, જેથી કરી વાયર એકાબીજી કનેક્ટ થઈ જાય। તો મિત્રો આમાં કાંઈ ન હોય, આપણા હાથે જ આ ફિટિંગ થઈ જાય। આ મારા પપ્પાએ હાથે ફિટિંગ કર્યું છે, કોઈ કારીગરને બોલાવવામાં આવ્યો નથી, આપણા હાથે પણ આ ફિટિંગ થઈ જાય। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે। તો ત્યાં સુધી બાય બાય અને આવા નવા જાણકારી વિડીયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।